To my blog. I'm Neha Solanki, and આજે ઉઠવામાં થોડું લેટ થઈ તો બ્લોગ બપોરે જ બનાવવાનું ચાલુ કરી દીધું. અત્યારે ટાઈમ થાય છે 1 o'clock એન્ડ સોરી મારું આ બીજો બ્લોગ છે, બીજા દિવસનો બીજો બ્લોગ. સ્ટાર્ટિંગ કરી દીધું છે. કદાચ દરરોજ મારા બ્લોગ મૂકીશ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કમેન્ટ બધું જ કરી દેજો. બરાબર, મને પણ આમ ઉત્સાહથી મેં બીજા વિડીયો બનાવી શકું. તો આજે આ મારા બહેન છે, લગભગમાં મોટા ભાઈ, અને તેની પર હું બ્લોગ બનાવું. તો હેપી મોન્સૂન. આવી ગયું છે, બસ તાપ નથી પડતો. આજે થોડા છાંટા પડ્યા હતા, કોઈ નથી પડતી. આવી મોન્સૂન એટલે કાંઈ ગયું છે, પણ વરસાદ પડતો જ નથી. આજે બસ થોડા 2-3 મિનિટ છાંટા પડી બંધ થઈ ગયા. રાતે હું બ્લોગ બનાવવા માટે કેમેરા તો ઉઠી લીધો, પણ મારી સાથે થઈ ગઈ એકદમ. તો મારો ભાઈ કેમેરાની આગળ આવતો જ નથી, તો હું એની પર બાકી એની પર કેટલા ટોપિક મળે ને વિડીયો બનાવવાના. દરરોજના વિડીયોમાં અડધા પાગલ છે, જે લોકોને વાત ખબર ના પડે ને એવી એવી વાતો કરી, અને એવી વાતો પર હસ્યો. કાલે જ એક ટોપિક પર અમે બહુ હસતા હતા, નહીં તો અમે એમ પણ ભણી ને પૂરો દિવસ હસતા જ રહીએ. અને એવું છે ને, એ વાત પર લોકોને એવું થાય કે અમે પાગલ છે. તો લાઈફની ટેન્શન એ બધી એક સ્માઇલની સાથે થાય. અમારા કેરેક્ટર કાલે વિડીયો મૂક્યો હતો 10 મિનિટનો, 10-11 મિનિટનો મૂક્યો હતો. બસ 2 જ વ્યુઅર. અત્યારે સ્ટાર્ટ કર્યું છે, માની લીધું કે થોડું અઘરું પડશે, પણ મારી પાસે બીજું કાંઈ છે નહીં. બસ હું એકલી જ વિડીયો પર આવી જાઉં છું, તો થોડી પ્રોબ્લેમ તો થાય કે કોઈ ટોપિક ના મળે ને એની પર વાતો કરો. તો આજે અમારી ટીવી બગડી ગઈ, મતલબ અવાજ તો આવે છે પણ ટીવીની ફીસથી ઉડી ગઈ છે. અને અમારી પાછળ જે છે ને ટીવી, તે હવે એક કામ કરીશું, ટીવીને ચાલુ કરીને જોઈશું. તો ગાઈ વાત કરી દીધી ટીવીને ચાલુ. શું થાય? આ પોઈન્ટ નાખવાનો ને હું બીજો પોઈન્ટ નાખી દીધો ગાઈ. હવે પછી ચાલુ જો આવશે અવાજ. હવે જો અવાજ આવે છે, પણ ટીવી ચાલતી નથી. ટીવી બિલકુલ નહીં ચાલતી. અને અત્યારે 8 નંબર છે, ખબર નહીં કઈ ચાલે ચેનલ. જરા આપણે કરી દઈએ.
રિમોટ પણ નથી મળતું. આ ચાલુ થયું સોનીપલ ને સોનીપલ આવતો હશે અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હા એ છે અવાજ સાંભળો. ગાઈસ અને આજે જો વાતાવરણ જો ને ગાઈસ બહારનું વાતાવરણ પણ ખરાબ. મતલબ અત્યારે બધાને ઠંડુ લાગતો હશે પણ મને ખાસ કરીને 3 ઋતુઓમાંથી એક પણ નહીં પસંદ. ઠંડી શિયાળામાં લાગે કે ઠંડી વધારે છે અને ઉનાળામાં લાગે ગરમી કરતા શિયાળો સારો. ચોમાસું આવે તો લાગે ઠંડી સારી. પણ મારી ફેવરેટ ઋતુ છે શિયાળો અને શિયાળો અને ઉનાળો જે ભેગું થઈ જાય ને એના થોડા દિવસો તાપ પણ વધારે નથી લાગતો અને ઠંડી પણ વધારે નહીં લાગતી. તે મારી ફેવરેટ છે ઋતુ. તો હું પેલા ગૌરી વ્રત આવે છે ને 25 તારીખે 7મા મહિને 25. આઈ ડોન્ટ નો ઘરમાં ખબર નહીં થોડું ટેન્શન ચાલે છે એ બધું જોઈ નાખ્યું. અને ગૌરી વ્રત પણ હું કરતી હતી પછી ગૌરી વ્રત પૂરા થયા પછી મેં વ્રત જ કર્યું. ટીવી બહુ ડિસ્ટર્બ કરે છે ભાઈ તો પેલા બંધ કરી દીધું. ચશ્મામાં વધુ સારી લાગી કે ચશ્મા વગર બતાવી દેજો. લાગે મારા ચશ્મા તો નંબરના જ છે. તો એકચ્યુઅલી થયું એવું હતું કે મારા ચશ્મા 7મા ધોરણથી જતા પણ અત્યારે જ પડાયા છે થોડો ટાઈમ. તો એકચ્યુઅલમાં મોટાથી મોટા અક્ષર પણ દેખાતા નહોતા તો ચશ્મા પડાવવાના જરૂરી હતા. તો નંબર આવી ગયા 1/8 ને 1/3. તો હવે આખો દિવસ ચશ્મા પહેરી રાખવાનો એટલું ઇરિટેટિંગ છે અને શું કરું પહેરવા પડે. ભાઈ ગયો છે અત્યારે નોકરી અને હું છું ઘરે. દાદી ગયા ભણતા તો ઘરે એકલી શું કરું તો વિડીયો બનાવવા લાગી. અને મારી દાદી થી વધારે સંભળાતું નથી. એમ જોરથી બોલે તે પણ ના સંભળાય અને ધીરું બોલે તે પણ ના સંભળાય. શું કરવાનું ભાઈ મતલબ પ્રોબ્લેમ છે એમને પેરેલાઇઝ છે ને તો એક નસમાં મગજને એક નસમાં લોહી પહોંચતું જ નહીં. એક ખાસો ટાઈમથી પેરેલાઇઝ પેટમાં લોહી નહીં પહોંચતું તો એની માટે થતું હશે એ. કદાચ થોડા ટાઈમ વિડીયો મોકલીશ બંધ કરવાનું. ગુડ ઇવનિંગ. અત્યારે તાપ પડતો હતો અત્યારે પાછું વાદળ છવાઈ ગયું અને અત્યારે બિલકુલ નથી ગમતું કે વાદળ તો નહીં ગમતું. જોયું વાદળ બધું વાદળ થઈ ગયું છે અને
અને અત્યારની લોકેશન મતલબ મંથની લોકેશન તો બહુ સારી હોય છે, પણ મને નથી ગમતું કેમ કે એ હોય છે કે અમુકને તાપ સૂરજ ઉગે ત્યારે જ ફાવે એવું મારે છે કે સૂરજ ઉગે ત્યારે જ ફાવે, બાકી મને નહીં ફાવે. તો અત્યારે મને બિલકુલ નથી ગમતું. અને અત્યારે છે ને વાગી ગયા સાંજના 7. તો પૂછતો અત્યારે દાદી ઘરે છે. જો અમારા રૂમ ને મેં રસોડામાં બેઠી છું. એક રૂમ ને એક રસોડું છે ગાઈસ. દાદી નહીં આવતા, દાદી બેસી ગયા ખાટલામાં. અત્યારે એ જ તમે પાછળ ગાઈસ મને કોઈ નિકનેમ હોય તો બતાવજો. મતલબ મારું નામ છે નેહા સોલંકી, પર એમ મારું નિકનેમ તો છે નથી, પણ બતાવજો કે હું મારું નિકનેમ શું રાખું. તો આ વિડીયો અહીં જ ઓવર થાય છે. સ્ટાર્ટિંગ છે એટલે થોડું બોલવામાં હજી થઈ જાય છે આગળ પાછળ, તો માફ કરજો. તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કમેન્ટ બધું જ કરી દેજો. ફટાફટ કરી દેજો. મને પણ વિડીયો બનાવવામાં એનર્જી મળશે, બહુ ઉત્સાહથી બનાવીશ ને. તો ગુડ બાય.